અમે ફોજ ભેગા લડવા જાય છો. ફોજ ભેળા લડવા જાઓ? લડવા જાય છો. હું વાત કરો, લડી લેવો. અત્યારે ગામની અંદર યુદ્ધ થઈ રહ્યું છે તો લોકોમાં ડર છે. શું ડર? આ તો મારી ધરતી છે, વાવ સરહદે આવેલી સુઈગામની ધરતી. આ ધરતીના લોકો અત્યારે પાકિસ્તાનને ફાડીને ખાઈ જાય એમ છે. કોઈ ટેન્શન વાળો વિષય નથી. કરવું જ છે. કરવું છે. હા, કરવું છે. યુદ્ધ ત્રાસ વધી ગયો પાકિસ્તાન. પાકિસ્તાન સાફ કરી નાખો. 100 વર્ષ શાંતિ. એવું. નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ જલોયા ગામની અંદર. ભારત પાકિસ્તાનના યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે અને એના વચ્ચે આપણે જલોયા ગામની અંદર આવ્યા છીએ અને જલોયા ગામની અંદર આપણે ગામજનો જોડે વાતચીત કરી અને એ વાતચીત કરવાના કે કેવો માહોલ છે ગામની અંદર. ને આ જે ગામમાં આપણે આવ્યા છે આ ગામ એ ભારતનું છેલ્લું ગામ છે, એટલે કે પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે. આના પછી ભારતનું કોઈ પણ ગામ નથી. આ પછી ભારતના આગળ જતાં લગભગ પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે ને ત્યાંથી પછી પાકિસ્તાન શરૂ થઈ જાય છે. તો અહીંયા રાત્રે દરમિયાન કાલે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. બ્લેકઆઉટની અંદર સંપૂર્ણ જગ્યાએ ગામની અંદર લાઇટો બંધ કરાવી દેવામાં આવી હતી. યુદ્ધ પરિસ્થિતિની અંદર ગ્રામજનો કેવી રીતે જીવી રહ્યા છે એના વિશે ગ્રામજનો જોડે વાતચીત કરીશું. તો આપ મારી ચેનલમાં બનેલા રહેજો. હું છું દિલુ ચૌધરી અને આપણે બતાવીશ જલોયા ગામથી લાઈવ ટેલિકાસ્ટ. તો આપણે જ્યાં બેઠા છીએ આ જલોયા ગામ છે. આ પાકિસ્તાન સરહદે આવેલું છેલ્લું ગામ છે અને આપણી સાથે જે બેઠા છે સરપંચશ્રી છે ગામના, ત્યારબાદ અહીંયા કાકા બેઠા છે. આપણે બધા જોડે વાતચીત કરીશું. તો પહેલાં જ આપણે વાતચીત કરીએ સરપંચશ્રી જોડે. શું નામ છે આપનું સાહેબ? ડોડિયા થાનાજી. ડોડિયા થાનાજી એવો સરપંચ છે ગામના. અને અહીંયા બધા જ અલગ અલગ પ્રકારના ઘણા બધા સમાજો રહે છે, જેની અંદર જેમ કે કેટલા પ્રકારના સમાજો રહે છે? ઠાકોર રહે છે, રબારી રહે છે, રાજપૂત છે, 2 ઘર ગૌસ્વામીના છે. 2 ઘર ગૌસ્વામીના. તો જોયું આપણે જે જલોયા ગામની અંદર છીએ, પાકિસ્તાન સરહદે આવેલું છેલ્લું ગામ છે. આની અંદર રાજપૂત, ઠાકોર સમાજ, રબારી સમાજ ને ગૌસ્વામીના 2 ઘર છે. કુલ કેટલા લોકો રહે છે ગામમાં? 2500ની વસ્તી છે ટોટલ. 2500ની વસ્તી છે ગામની અંદર. અને મોટે ભાગે સૌથી વધારે કઈ સમાજના લોકો? ઠાકોર કોમ્યુનિટી. ઠાકોર કોમ્યુનિટીના લોકો સૌથી વધારે રહે છે અને આ સરહદે આવેલું છેલ્લું ગામ છે. આપણે વાતચીત કરીશું અહીંયા જે યુદ્ધના માહોલ વચ્ચે કે ગામમાં કેવો માહોલ છે અને કદાચ જો યુદ્ધ થાય તો આપણે સરપંચશ્રીએ શું બચાવ માટે કે લોકોના રક્ષણ માટે શું સરકારે અને સરપંચે શું પ્રયત્નો કર્યા એ પણ આપણે જરા થોડી વાતચીત કરીશું. તો સરપંચ સાહેબ, કદાચ આપણે એવું સમજો કે યુદ્ધ થાય તો આપે શું તૈયારીમાં છો હાલ? તૈયારીમાં જે ગામની અંદર જેટલા વ્હીકલ છે એ વ્હીકલની યાદી બનાવી દેવામાં આવી છે. અને જે અમારી ટીમ એક બનાવવામાં આવી છે આપતી સમયે કે જ્યારે પણ જરૂર પડે સેનાને અથવા તો બીજી પણ ગામની અંદર કોઈ મદદની હેલ્પની જરૂર પડે તો એના માટે પણ ટીમ બનાવવામાં આવી છે. અને સીધા જ એક કલેક્ટર સાહેબનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે બોર્ડર વિલેજના ગામનું. એની અંદર પણ અમે સામેલ છીએ. એના માટે પણ સૂચના આપવામાં આવે છે. સાંજનો ટાઈમ હોય તો બ્લેકઆઉટ માટે પણ ટાઈમ આપીને તાત્કાલિક જે સૂચન મળે છે એ પ્રમાણે પણ બ્લેકઆઉટ કરવામાં આવે છે. તો કાલે તો આખી રાત બ્લેકઆઉટ જ હતું ને? કેટલા વિસ્તારના કેટલા ગામડાઓને બ્લેકઆઉટ કર્યા હતા? 3-4 વાગે. 3-4 વાગે. ઓકે. તો કાલે તો બ્લેકઆઉટ હતું આખી રાત? કાલે આખી રાત બ્લેકઆઉટ હતું. હા. જલોયા ફીડર છે બંધ કરવામાં આવેલું હતું અને બોર્ડરના 12 વિલેજ છે, 12 વિલેજ માટે બ્લેકઆઉટ હતું આખી રાત માટે. અચ્છા, રાત્રે જે બોર્ડરના 12 વિલેજ છે, જે 12 વિલેજ જે સંપર્ક કરે છે પાકિસ્તાન બોર્ડરથી જે નજીકના છે એ 12 વિલેજનું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આપણે ભારતનું તો આર્યું છેલ્લું ગામ છે ને આમ પાકિસ્તાન તરફ જતા તો? ભારતનું છેલ્લું ગામ. ભારતનું છેલ્લું ગામ એટલે આમ ગણવા જો તો ભારતનું પહેલું કહેવાય ને આમ ગણવા જો તો છેલ્લું કહેવાય. આની આગળ પાકિસ્તાન તરફ સીધું પાકિસ્તાન આવી જાય કોઈ ગામ નથી ને? કોઈ જ ગામ નથી. તો જુઓ મિત્રો, આપણે અહીંયા છે સરપંચશ્રી છે. બીજી કઈ તૈયારીઓ સરકાર દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી છે? બસ હાલ તો સરકાર દ્વારા એ સૂચનાઓ આપવામાં આવે છે કે જ્યારે પણ યુદ્ધની એવું લાગે માહોલ બને તો એના માટે કરી અને જે પણ વ્હીકલ છે એ જરૂર પડશે એની તૈયારીઓ રાખવામાં આવી છે. અને લોકોને સૂચનાઓ પણ આપવામાં આવે છે. 3 ટાઈમ જે મેસેજ છે એમાં પણ મેસેજ છોડવામાં આવે છે વહીવટીતંત્ર જોડે. એવું છે એમ ને? તો એના માટેની સૂચનાઓ આવે લોકો. અને બીજું ધારો કે લોકોના રક્ષણ માટે લોકોને અહીંથી ધારો કે કોઈ જગ્યાએ ખસેડવાના થાય તો એના માટેની શું તૈયારીઓ કરેલી છે? ખસેડવા માટેની તૈયારીઓ તો સરકાર દ્વારા હજુ કોઈ તૈયારીઓ કરવામાં આવી નથી. હજુ કોઈ એવું પણ કોઈ અમને સૂચના આપવામાં આવી નથી આવી. પણ અમે જ્યારે જો જરૂર પડશે તો સેના જોડે રહી સેનાને મદદ કરશું. સાથે છીએ. જે પણ રસ્તો કેમ કે સ્થાનિક છે એનો એક યુવાન એનો એક જે રણમાર્ગે જે રસ્તા છે જે બીયુપી પડે છે એની સામે કયું ગામ પણ પાકિસ્તાનનું છે એ જલોયાનો એક યુવાન જાણે છે. ત્યાં પણ કાચા રસ્તાની જરૂર પડે તો ફોજને માર્ગદર્શન આપી અમે આગળ થઈ અને રસ્તો પણ બતાવશું ફોજને. તો એવું કોઈ ડરનો માહોલ તો નથી ને? આમ લોકો જુસ્સામાં છે કે કોઈ ડર જેવો માહોલ છે કે યુદ્ધ થશે તો શું થશે? ના, ડર જેવો કોઈ માહોલ જ નથી. ફૂલ લડી લેવાની તૈયારીમાં જ છીએ અને પાકિસ્તાનનો સફાયો બોલાવી દેવાનો છે. તમે જો ગામનો
હોસલો કેટલો બધો છે. સરપંચ કહી રહ્યા છે કે ગામ આ છેલ્લું ગામ છે, ભારતની સરહદે આવેલું, અને લોકોની અંદર જુસ્સો છે. લોકો કહી રહ્યા છે કે અમે ફોજની મદદ કરીશું, જે જરૂર જોશે મદદ કરીશું અને ફોજની સાથે રહેશું. અમને કોઈ પણ કશું ડર નથી કે ડરવાની અમારે બિલકુલ જરૂર નથી. તો આ આપણા સરપંચશ્રી હતા જેમના જોડે વાતચીત કરી. હજી પણ થોડી વાતચીત કરીએ અને ગામની જાણીએ, બીજી થોડીક ભૌગોલિક દ્રષ્ટિએ. તો બીજું આમ ગામની અંદર કદાચ સ્થળાંતર કરવામાં આવે તો પછી કેવી રીતે ગામ તમે તમારી રીતે કંઈક આયોજન તો વિચાર્યું છે ને? અમે કોઈ જ આયોજન વિચાર્યું નથી હાલ, અને હાલ એવી કોઈ સૂચના પણ આપવામાં આવી નથી. ઓકે. અમે અમારી રીતે અત્યારે સેફ છીએ. તો સૂચનાઓ શું આપવામાં આવી? બ્લેકઆઉટને બંધ રાખવાનું નહીં જ? બસ બ્લેકઆઉટ માટેની સૂચના આપવામાં આવી છે. એક ટીમ બનાવવામાં આવી છે જે યુવાનોની છે, અને વ્હીકલની ટીમ બનાવવામાં આવી છે કે વ્હીકલ કયા ટાઈમે કયા વ્હીકલની જરૂર પડશે એની એક યાદી બનાવવામાં આવી એની એક યાદી, એટલે કે વ્હીકલની યાદી હોય તો કદાચ અચાનક કશું થાય તો એવું છે. રાત્રે દરમિયાન અવાજો સંભળાય છે, વિમાનો આવવા જવાના, હુમલા થવાના, એવું કહીશું? ના, હજુ સુધી એવું કોઈ મોમેન્ટ થઈ નથી. એમ કોઈ મોમેન્ટ નથી થઈ. અને કોઈ અવાજો સંભળાય છે આમ પ્લેન ઉડીને જતા હોય, તૈયારી થતી હોય એરફોર્સ દ્વારા? કારણ કે બોર્ડરથી આ નજીક છે, અહીંયા નજીકમાં જ બોર્ડર છે, તો એમ એવી કોઈ તૈયારીની માહિતી? ના, હાલ અત્યારે એવું કંઈ નથી. અત્યારે એવું કંઈ નથી કહી રહ્યા છે. પરંતુ આ જલોયા ગામ હતું, જલોયા ગામના સરપંચશ્રી છે થાનાભાઈ રાજપૂત. આમ તો જો કે હું અવારનવાર આવતો રહું છું, મિત્ર જેવા છે. તો બીજા બધા લોકો જોડે આપણે વાતચીત કરીશું, ગ્રામજન લોકો જોડે પણ માહિતી આપણે એકઠી કરી અને જાણીશું કે કેવો માહોલ છે જલોયા ગામની અંદર. તો મિત્રો, તમે વિડીયોની અંદર બનેલા રહેજો, કારણ કે હું તમને સરહદી વિસ્તારની અંદરથી પાકિસ્તાન સરહદે આવેલા ભારતના છેલ્લા ગામમાંથી લાઈવ રિપોર્ટિંગ બતાવી રહ્યો છું. નમસ્કાર, રામ રામ, હું છું દિલુજ ચૌધરી. આપણે ગામમાં દુકાને છીએ, દુકાને બીજા પણ માણસો મળ્યા અને એ જ લોકો જોડે વાતચીત કરીએ. આપણે આજે આવ્યા છીએ જલોયા ગામ, જે ભારતનું પહેલું અને પાકિસ્તાન સરહદ તરફ જતા ભારતનું છેલ્લું ગામ છે. કાલે રાત્રે આખું ગામ એ બ્લેકઆઉટમાં હતું, એટલે કે આખા ગામમાં લાઇટો બંધ હતી. તો આ સમયગાળાની અંદર ગામની અંદર કેવો માહોલ છે? અહીંયા થોડા યુવાનો અને કાકા આપણી સાથે જોડાયા, જેમના જોડે આપણે વાતચીત કરીશું. શું છે, કેવો માહોલ છે ગામમાં અત્યારે? શાંતિ. શાંતિ. કોઈ ડર બર લાગતો નહીં યુદ્ધ થાય તો? ડર શું લાગે, ફોજ બેઠી આપણી. એવું છે એમ? અને ફોજ તો બેઠી છે, પણ ધારો કે ગામ લોકોની અંદર કદાચ તમારે ક્યાંક સ્થળાંતર કરવાનું થાય, યુદ્ધ થાય, તો ક્યાં તમને બહાર મૂકી દે, તો એના માટેની તૈયારીઓ કરી છે? અમે ફોજ ભેગા લડવા દાશું. ફોજ ભેળા લડવા જાવ? લડવા દાશું. શું વાત કરો, લડી લેવો હથિયારો લઈને? હા, હથિયારો લઈને લડી જ લેવું છે. ફોજ હથિયાર હાલે તો લડી લેવું? લડી લેવું છે. જો ભાઈ, તમે આખા ગામનો માહોલ તો જુઓ મિત્રો. મને આવતા એમ હતું કે કદાચ આ ગામની અંદર યુદ્ધ થઈ રહ્યું છે તો લોકોમાં ડર છે. શું ડર? આ તો મારી ધરતી છે, વાવ સરહદે આવેલી સુઈ ગામની ધરતી. આ ધરતીના લોકો અત્યારે પાકિસ્તાનને ફાડીને ખાઈ જાય એમ છે. શું કહેવું છે ભાઈ તમારું? બોલો બોલો. કેવો છે ગામમાં માહોલ? ગામ સારો છે માહોલમાં તો. એવું? હા. અને આમ યુદ્ધની તૈયારીઓ કેવી ચાલુ? ફૂલ તૈયારી જ છે. જ્યારે જરૂર પડે તો અમે તૈયાર છીએ. જરૂર પડે ત્યારે તમે તૈયાર છો? હા, તૈયાર છીએ. તમે તૈયાર છો? તૈયાર જ. તમે તૈયાર? જો ભાઈ, આ યુવાનો છે, નાના નાના છોકરા છે, બધા કહી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ રાણાભાઈ. રોણાભાઈ. હા. રોણાભાઈ, આમ ફોજને મદદ કરવાનું થાય તો કેવી રીતે મદદ કરી શકો એવું તમે તૈયારી? જે કામ ઈ ભણાવશે એ કરશું. જે કોમ ભણાવશે, જે નાનું મોટું કોઈ લાંબાનું કરિયાણું, સામાન, ખાવા પીવું, ઈ અમે પકડશું. એ બધું પોકાડશો. હા, ઈ અમે પકડશું. બાકી યુદ્ધ થાય તો કોઈ ટેન્શન વાળો વિષય નથી. કરવું જ છે. કરવું છે. હા, કરવું છે. હા, યુદ્ધ ત્રાસ વધી ગયો પાકિસ્તાન. પાકિસ્તાન સાફ કરી નાખો. 100 વર્ષ શાંતિ. એવું? હા. પણ આમ તમે એક વિચાર તો કરો કે આપણા હિન્દુઓ ત્યાં રહેતો છે ને, તમારા હગાવાલા નહીં રહેતા હોય? હોય પણ હિન્દુ તો ઈ એની રીતે ચકરાતા રહે છે. બાકી લડવું તો છે જ. પાકિસ્તાન જોડે લડી લડી લેવું. જ લેવાનું. હવે યુદ્ધ જે જ કલ્યાણ, યુદ્ધ જ કલ્યાણ. તો જ આ લોકો શાંત તો પડશે. 100 વર્ષ પાછા જો પાકિસ્તાનની અવળ ચંડાઈ જોઈ, રોણાભાઈ કહી રહ્યા છે કે પાકિસ્તાન જોડે લડવું છે, લડવાનું થાય, લડી લેવાનું થાય. કારણ કે લડી નહીં લેતા જેટલું જતું કર્યું એટલા લોકો માથે ચડી ગયા છે. એટલા ચડી ગયા. બરોબર. હવે આ લડવાની તૈયારી ગામજનો દેખાવી રહ્યા છે. તો આપણે સરહદી વિસ્તારોની અંદર ફરી રહ્યા છીએ અને લગભગ 15 જેટલા ગામોની અંદર બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. બધા લોકો જોડે આપણે વાતચીત કરીને જલોયા ગામ અને અન્ય ગામોનો પણ માહોલ આપણે બતાવતા રહીશું કે કેવો છે માહોલ. અમે હા, ફોજ આજે જે ટોપ અપ કરશો, પડાવશે એ કરશો. એ બધું કરશું. હા, બાકી લડાઈ ચાલુ કરવી દીધું. બાકી લડાઈ લડવું. હા, લડવું જ. ફૂલ મૂડમાં છે રોણાજી. આ બધા ગામમાં બધા લોકો ફૂલ મૂડમાં છે યાર, લડી લેવાના. તમારે ખાલી કામ કરવું નથી. મને આજે ખરેખર ગામમાં આવીને એટલી ધન્યતા અનુભવી કે હું ભારતની એ ભૂમિના સરહદના વિસ્તારોમાં ફરી રહ્યો છું જ્યાં આજે પણ વીર બંકાઓ જન્મે છે.